સ્વાગત છે બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ સત્તાવાર જાહેરાત અનુસાર શારીરિક કસોટી સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરનારા તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂનના રોજ આયોજિત કરવામાં આવશે। પરીક્ષા આપનાર ઉમેદવારો માટે આગામી 6 જૂનથી જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જી નિર્મલ, શું છે અપડેટ? જી ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું જાહેરનામું છે કે જેમાં જે જાહેરાત હતી લોકરક્ષક કેડરની શારીરિક કસોટી હતી અને તેમાં જે ઉમેદવારો પાસ થયા હતા તેમના માટેના આ સમાચાર છે। લોકરક્ષક કેડરના ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। આ લેખિત પરીક્ષા તારીખ 14 જૂન 2026ના રોજ યોજવામાં આવશે। આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। 6 જૂન 2026થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અને સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી તમામ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે। જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।